મોબાઈલની દુકાનમાં તસ્કરોએ આપ્યો ચોરીની ઘટનાને અંજામ। વડોદરાના અકોટા ગાય સર્કલ પાસે વૃંદ કોમ્પ્લેક્સ નજીક ડોક્ટર કદમ હોસ્પિટલની બાજુમાં આરબી મોબાઈલ નામની દુકાનમાં મોડી રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। ત્યારે વહેલી સવારે દુકાન માલિક આવ્યા અને શટરનું લોક તૂટેલી હાલતમાં જોતા અંદર ચેક કરવામાં આવ્યું ત્યારે 30,000ની આસપાસની ચોરી થઈ હોવાની જાણ દુકાન માલિકે કરી હતી। મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ હતી। દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે 2 વાર પોલીસ કંટ્રોલમાં કોલ કરતા પોલીસ આવી અને ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બન્યા હોવા છતાં પણ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવતી નથી તેમ મોબાઈલ શોપના માલિક દ્વારા જણાવવામાં આવ્યું। હવે જોવાનું રહ્યું કે અકોટા પોલીસ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડવામાં આવે છે અને આ ચોરીના બનાવથી વેપારીઓને ન્યાય અપાવશે કે કેમ, અકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી। દુકાનમાં કુલ મુદ્દામાલ 30,000ની આસપાસની ચોરી થઈ હોવાનું દુકાન માલિકે જણાવ્યું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। અમારી શોપમાં સવારે આવીને જોયું તો નકુચા જે છે એ કાપેલા હતા, તો 100 નંબર પર કમ્પ્લેન કરી, 100 નંબર પર ફોન કર્યો કે ભાઈ દુકાનમાં ચોરી થઈ છે। તો દુકાન ખોલી તો આશરે 10,000 થી 12,000 રોકડા, 8,000 થી 10,000નો ફોન અને 5,000 થી 7,000ની એસેસરીઝ ગાયબ ચોરીને જતો રહ્યો છે। અને આ કોમ્પ્લેક્સમાં 6 મહિના પહેલાં બી 10 થી 12 દુકાનના તાળા તૂટેલા, એટલે અવારનવાર આ બધા બનાવો અહીંયા બનતા રહે છે, પણ કોઈ જાતની તસદીક આગળ થતી નથી। તો અમારી વિનંતી છે કે કડક કાર્યવાહી કરો અને નાઇટ પેટ્રોલિંગ અહીંયા વધાવો, તો આ રીતે દુકાનોમાં બનાવ ના બને। તમે પોલીસને જાણ કરી, પોલીસ આવી, શું કાર્યવાહી કરવા? પોલીસને જાણ કરી, એકવાર જાણ કરી, અડધો કલાક વેઇટ કરો, આવી નહીં, પછી બીજી વાર બી 100 નંબર પર ફોન કર્યો, પછી પોલીસ આવી, આ હમણાં ચેક કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે હમણાં। સીસીટીવીમાં કંઈક આવ્યું? ના, સીસીટીવીમાં હજુ કંઈક આવ્યું નથી, ચેક કરી રહ્યા છે। શું નામ? મારું નામ રફીકભાઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।